અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી। પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે કામચલાઉ શટરિંગની કામગીરી દરમિયાન વેલ્ડિંગમાંથી નીકળેલા તણખાને કારણે આગ લાગી હશે। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 14 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો। જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 2.5 વર્ષના કાર્યકાળના છેલ્લા દિવસે રાજ્યમાં સૌથી ચર્ચાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે ઇજનેર વિભાગના 7 અધિકારીઓને ફાઇનલ સો કોઝ નોટિસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે। હાટકેશ્વર બ્રિજ મામલે થયેલી વિજિલન્સ તપાસમાં ઇજનેર વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવી છે, જેમાં અધિકારીઓએ બ્રિજ નિર્માણ દરમિયાન પોતાની કામગીરી યોગ્ય રીતે કરી ન હોવાનું સામે આવતા શિક્ષાત્મક પગલાં કેમ ન લેવા તે અંગે ફાઇનલ સો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં લોકો આ કોન્સર્ટ જોવા ઉમટી પડ્યા હતા। ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આવી કોન્સર્ટના બંદોબસ્તના આયોજનમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા થયેલ સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પોલીસ કમિશનર GS મલિક તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।